નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। પીએમ મોદી આવતીકાલે સુરતની મુલાકાતે। ભવ્ય સ્વાગત માટે હેલિપેડથી લઈ પોલીસ કાફલો બધું તૈયાર કરાયું। સુરતના નવા શહેર ભાજપ પ્રમુખ પદે પરેશ પટેલની પસંદગી કરાઈ। આશારામ સામે દુષ્કર્મ કેસમાં સાક્ષીઓ પર હુમલો કરનાર ફરાર આરોપી 10 વર્ષે ઝડપાયો। જલારામ બાપા વિરુદ્ધની ટિપ્પણીથી વિવાદ, ગેરવ્યાજબી નિવેદન કરનાર સામે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ઉધનામાં બાઇકમાં આગ લાગતા મચી અફડાતફડી, ધુમાડા નીકળતા જ સાવચેત થતા ચાલકનો થયો બચાવ। સદગુરુ કબીર નવોદય યાત્રાનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયું। સમાચાર વિગતે જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તંત્ર પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે। પોલીસ, પાલિકા અને પાલિકા તંત્ર, કલેક્ટરના દ્વારા ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। પીએમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ અને સેલવાસથી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલિપેડ ખાતે આવશે, જ્યાંથી અંદાજિત 3 કિલોમીટર સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ પહોંચવાના છે। આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભા કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે। અને શુક્રવારની સાંજથી લઈ શનિવારની સાંજ સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિલોમીટરના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે। આ મુલાકાત માટે 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા, રોડ શોને લઈને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂટ, નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ અને 30 સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે। પીએમ મોદીની સુરક્ષા માટે 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર જિલ્લાની 3000થી વધુ પોલીસ તૈનાત રહેશે। આઈપીએસથી લઈને પીએસઆઈ સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત એસઆરપીની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। સુરક્ષા દ્રષ્ટિએ પીએમ મોદીના રૂટ પર બેરિકેડિંગ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે। અને રાજ્યના પોલીસ વડાએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સુરક્ષા સમીક્ષા કરી છે। પીએમ મોદીના રોડ શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઇટોથી માંડીને તમામ સ્તરે બ્યુટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, જે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ પીએમ મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું। પીએમ મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરેલા 30 જેટલા સ્ટેજ પર દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે। ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોની લોક સાંસ્કૃતિક નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે। લિંબાયત વિસ્તારમાં મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે, અને કારણ કે અહીં દેશના 26 રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે। જાહેર કાર્યક્રમો પૂરા થયા બાદ પીએમ મોદી 11 કિલોમીટરનું અંતર કાપી અઠવાલાઇન સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાં રાત્રે રોકાણ કરશે। આ દરમિયાન તેઓ સુરતના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી શકે છે। આ મુલાકાતમાં શહેરના ઉદ્યોગ અને વિકાસ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી શકે છે, અને ત્યારબાદ 14 કિલોમીટરનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત પહોંચી રહ્યા છે, ત્યારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન રાંદેર આત્મીય પાર્કથી એમવી સર્કલ રોડ પર યોજાયું હતું। સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પુણેશ મોદી, કોર્પોરેટર ગૌરીબેન સાપરિયા સહિતના સ્વચ્છતા કર્મીઓ સાથે મળીને સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું। આજથી 10 વર્ષ પહેલા પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જે આજે જન આંદોલન બની ગયું છે।
તમે અને તમારા આસપાસના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરવા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ અપીલ કરી હતી. તેમજ સ્વચ્છતા આજના દિવસ પૂરતી જ સીમિત નહીં રહે, એ આપણા સ્વભાવમાં કેળવાય, સંસ્કારમાં કેળવાય અને હંમેશા આદત બની જાય અને રોજિંદા જીવનમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ કરવા માટે પણ ધારાસભ્ય દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. સુરત ભાજપના નવા શહેર પ્રમુખ પદે પરેશ પટેલની પસંદગી કરવામાં આવી છે. પરેશ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના ખૂબ જ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. પરેશ પટેલ ભૂતકાળમાં ચેમ્બર પ્રમુખ રહી ચૂક્યા છે. પરેશ પટેલ કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. પહેલાથી જ ભાજપના શહેરના પ્રમુખ તરીકે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા અને સી આર પાટીલના ખાસ હોવાને કારણે જો વર્તમાન શહેર પ્રમુખ રિપીટ ન થાય તો પરેશ પટેલને જ પ્રમુખ બનાવવામાં આવશે, તે પ્રકારની અટકળો તેજ થઈ હતી. શહેર પ્રમુખ બનવા માટે ફરી એકવાર સી આર પાટીલના આશીર્વાદ ફળ્યા છે અને શહેર સંગઠન ઉપર સી આર પાટીલની પકડ યથાવત જોવા મળી છે. ભાજપની સંકલન બેઠકમાં પૂર્વ પ્રમુખ દ્વારા પરેશ પટેલના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તેને ટેકા સાથે સર્વસંમતિથી પ્રમુખ તરીકે વરણી કરી લેવામાં આવ્યા હતા અને પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા 4.5 વર્ષના કાર્યકાળની વાત કરતા ભાજપના કાર્યકર્તાઓએ જે પ્રકારે તેમને સાથ સહકાર આપ્યો હતો તેનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આશારામ વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મ કેસના સાક્ષીઓ પર એસિડ એટેક, જીવલેણ હુમલા સહિતના હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા તામ્રધ્વજ ઉર્ફે તામરાજને નોઈડા, ઉત્તર પ્રદેશથી સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષે ઝડપી પાડ્યો છે. અનેક રાજ્યની પોલીસ આરોપીને શોધી રહી હતી અને આરોપીએ પોલીસ પકડથી દૂર રહેવા માટે અને પોતાની ઓળખ છુપાવવા માટે ધર્મ પરિવર્તન કર્યું હતું. આરોપી આશારામ અને નારાયણ સાંઈને મળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, જ્યારે આરોપી તામરાજ પર 50,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું. આશારામ સામે દુષ્કર્મના કેસમાં સાક્ષી પર જીવલેણ હુમલો કરનાર આરોપી તામરાજ અંતે 10 વર્ષે ઝડપાયો છે. આરોપીને શોધી કાઢવા માટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણાની પોલીસ તપાસ કરી રહી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને તામરાજને ઉત્તર પ્રદેશના નોઈડામાંથી ઝડપી પાડ્યો છે. ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો હતો, જ્યારે આશારામ વિરુદ્ધમાં અવાજ ઉઠાવનારા લોકોને તે ટાર્ગેટમાં રાખતો હતો. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તામરાજ પર 50,000નું ઇનામ હતું અને તામરાજે આશારામ અને નારાયણ સાંઈને જેલમાં મળવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. આરોપીને ઝડપી પાડવાને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 6 મહિનાથી કામગીરી ચાલી રહી હતી અને પોલીસે આરોપી પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ કબજે કરીને સમગ્ર મામલે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા પર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે સુરત લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરવા બદલ બાબતે વિરુદ્ધ કથામાં ખોટા બફાટ વાતો અને ટિપ્પણીઓ વિરુદ્ધ કરીને હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે જ ગેરવાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. લોહાણા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે, એને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યવસ્થિત પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવ્રત યાની અન્નક્ષેત્ર ચાલી આવેલ છે, જેની સત્સંગ સભા દરમિયાન ખોટી વાતો કહીને રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કર્યું છે. સત્સંગ વિશેનો સંપૂર્ણ ખ્યાલ ના હોય અને આપણા ધર્મ હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકુળ વિશે કઈ રીતે વાતો કરવી, કઈ ભાષામાં વાતો કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા પર ઓજાર રામ બાપાના આશીર્વાદ હોય અને ભોજલરામ બાપાના આશીર્વાદ એ જલારામ બાપાની સેવા તથા તેની નિષ્ઠા જોઈ જલારામ બાપાનો
એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવ્રતનો અન્નક્ષેત્રનો કાર્ય કરવાની ઈચ્છા છે અને તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપેલા અને તેના વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, જે બફાટમાં કામના આરોપીએ વ્યાસપીઠ પર બેસીને રઘુવંશી સમાજનું અપમાન કર્યું છે. અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું તથા ખોટી હિન્દુ ધર્મ વિરુદ્ધ ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું છે. આ બાબતે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ ખાતેના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગી તથા જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો રઘુવંશી સમાજ દ્વારા આગળના સમયમાં ઉગ્ર ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ તમામ બાબતો સાથે રઘુવંશી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. મારું નામ મોના ઠક્કર છે. ઘોઘારી મહિલા મંડળ સુરત પ્રમુખ છું અને સમાજ સેવિકા છું. આજે અમારા જલારામ બાપાના લોહાણા સમાજના સર્વે એકત્રિત થયા છે અને દરેક સિટીમાં અમે રજૂઆત કરવાના છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન વગરના જે મહારાજે અમારા જે અન્નક્ષેત્ર ચાલે છે એના માટે એવા શબ્દ કીધા છે કે એમણે માફી માંગવી પડશે. તો અમારા સમાજની લાગણી દુભાઈ છે. તો દરેક સિટીમાં દરેક શહેરમાં આજે અમે રજૂઆત કરવાના છે કલેક્ટરશ્રીને કે આના માટે તમે જરૂરી પગલાં લો અને વીરપુર આવીને એમણે માફી માંગવી પડશે. કારણ કે 205 વર્ષ જલારામ જે અન્નક્ષેત્ર ચાલે છે એને પૂર્ણ થયા ને વર્લ્ડનું એક જ એવું મંદિર છે જ્યાં 1 રૂપિયો પણ લીધા વગર વર્ષોથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. તો અમારી લાગણી છે કે એ મહારાજશ્રીએ ખૂબ અમે રિસ્પેક્ટથી કહીએ છીએ એમને માફી માંગવી પડશે. મારું નામ મોના ઠક્કર છે. સુરતના આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળાના સમયમાં આગમનની સાથે ઘર, દુકાન કે કંપનીઓમાં આગ વધી રહી છે. સાથે સાથે વાહનોમાં પણ આગના બનાવો વધ્યા છે. ત્યારે સુરતના ઉધના ખાતે એક બાઇકમાં આગ લાગવાની ઘટના બની હતી અને રસ્તા પર જ આગ લાગી જતા સંપૂર્ણ બાઇક બળીને ખાખ થઈ ગયું હતું. થોડી વાર માટે તો રસ્તા પર ભયનો માહોલ સર્જાયો હતો. સુરતના ઉધના વિસ્તારમાં ગુરુદ્વારા પાસે આગની ઘટના બની હતી અને ગુરુદ્વારા પાસે બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. વાહન ચાલક વાહન લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગાડીમાંથી ધુમાડા નીકળતા વાહન ચાલક બાજુની દુકાનમાં પાણીની બોટલ લેવા માટે ગયો. તે દરમિયાન જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બાઇકમાં આગ લાગતા જ બાજુમાં લાગેલ ચાઇનીઝ ભેળની લારીવાળાએ પાણીનો જગ લઈને દોડ્યો હતો. તેને બાઇકમાં લાગેલી આગ પર પાણીનો જગ ઠાલવીને કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે વાહન ચાલકની સામે જ પોતાનું વાહન બળીને ખાખ થઈ ગયું હતું. સ્થાનિકોએ ફાયરને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે તે દરમિયાન બાઇક સંપૂર્ણપણે ખાખ થઈ ગયું હતું. સમગ્ર દુર્ઘટનામાં જો કે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. કબીર પરંપરા દેશભરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અનુસરવામાં આવે છે. ત્યારે સુરતમાં કબીર પરંપરાની ગાદીના 16મા વાહક સુરત ખાતે પહોંચ્યા હતા. કબીર નવોદય યાત્રા અંતર્ગત સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનોએ માથે કળશ લઈને સ્વાગત કર્યું હતું. ત્યારે ડભોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સદગુરુ ઉદિત મુનિએ યુવાનોને હાંકલ કરતા કહ્યું હતું કે અવળા રસ્તે જવા કરતાં ધાર્મિક રસ્તે આગળ વધીને સદગુરુની આ દિવ્ય પરંપરાના વાહક બનવું જોઈએ. સામૈયા બાદ સદગુરુ ઉદિત મુનિએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે માંસાહાર ત્યાગીને પ્રાણી માત્ર પર સમદ્રષ્ટિ રાખવા માટે અપીલ કરી હતી. સાથે જ ધાર્મિક સંભાવ રાખીને યુવાનોને પરંપરાના વાહક બનીને આ દિવ્ય સંદેશ જનજન સુધી પહોંચાડવાની હાકલ કરી હતી. વિશાળ જનમેદનીએ તેમણે આશીર્વાદ આપ્યા હતા અને ત્યારબાદ ભોજન પ્રસાદ ભાવિકોએ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે મહંત પર્વતદાસે જણાવ્યું હતું કે છત્તીસગઢના દામાખેડાથી કેળવી મિશનની ભારત વર્ષમાં યાત્રા યોજાઈ રહી છે. ત્યારે નવોદય યાત્રા રાજસ્થાન બાદ ગુજરાતમાં આવી છે. આજે બીજા દિવસે જીવદયા અને આત્મફળ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નવોદય યાત્રામાં સદગુરુના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. જ્ઞાન, વૈરાગ્ય, સમતા અને
સેવા સહિતના પાલન સાથે જીવનને સફળ બનાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. महंत परबत दास कबीर धर्मनगर दामाखेड़ा बलोदा बाजार छत्तीसगढ़ प्रांत थी कबीर धर्मना मुख्यालय कबीर पंथना केंद्र थी केडीबी मिशनना प्रवक्ताना रूपમાં આજે આ યાત્રાના સંબંધમાં ચર્ચા કરું. કેડીબી મિશનની પૂરા ભારત વર્ષ વ્યાપક યાત્રાના આયોજનના તહત આજ નવોદય યાત્રા ગુજરાત પ્રાંતના અંદર પ્રારંભ થયેલા આજ બીજા દિવસમાં અમે જનતાના વચ્ચે આવ્યા છીએ સુરતના અંતર્ગત. અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે સદગુરુ કબીર સાહેબનું જીવ દયા और आत्म पूजा ना संदेश ने जन जन સુધી પહોંચાડવો. કબીર પંથના અંદર એક સૂત્રતા લાવવી અને સંપૂર્ણ સૃષ્ટિની સેવામાં આપણા જીવનથી શું થઈ શકે તનથી મનથી ધનથી સદગુરુ કબીર સાહેબના માર્ગદર્શનના હેઠળ આ સેવા આપણે સંપન્ન કરીએ એવા સંકલ્પની સાથે આ નવોદય યાત્રા આજે આપણા વચ્ચે છે. અને એના માટે અમે સદગુરુથી આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને નવી ઉર્જા પ્રાપ્ત કરી અને જન જન જીવન માટે સમતા, સુમતિ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને સેવાના સાથે આપણા જીવનને સફળ બનાવીએ. સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલ વિદ્યાકુંજ હેલ્થ ઇઝ વેલ્થ ક્લબ દ્વારા તંદુરસ્તી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય પુણેશભાઈ મોદી અને વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલના હસ્તે આ અભિયાનની શરૂઆત કરાઈ છે. તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મન કી બાત કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વર્તમાન સમયમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીતા મોટાપો વધી રહ્યો છે અને આ એક મેડિકલ મેજર સમસ્યા છે. તે સમસ્યામાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે આપણે રોજિંદા જીવનમાં ઘરમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં 10% ઘટાડો કરીએ. તે ઉપરાંત બહારનું જંક ફૂડ ખાવું જોઈએ નહીં અને નિયમિત કસરત કરવી. આ વિચાર તેમણે વ્યક્ત કરતા દરેક વ્યક્તિ અન્ય 10 વ્યક્તિને આ વાત કરે તેવી અપીલ કરી હતી. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દર 8 વ્યક્તિએ એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે. તે એક ચિંતાનો વિષય છે અને તેમાં પણ ખાસ બાળકોમાં મોટાપણું વધતું જાય છે. ત્યારે સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાકુંજ પરિવાર અડાજણ સુરત દ્વારા ભારતમાં સૌ પ્રથમ વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈ એક પરિપત્ર સાથે લિંક બનાવીને વાલી મિત્રો તથા આમ જનતાઓને જોડવાનો પ્રયત્ન કર્યો છે. ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાકુંજની આ પહેલમાં અભિયાનમાં આજરોજ 500થી વધુ પરિવાર જોડાયા છે અને આજે સૌ સંકલ્પ કર્યો છે કે આ વિચારને અમે જન સુધી પહોંચાડવા એક વ્યક્તિ 10 વ્યક્તિને વાત કરી 2 દિવસમાં 5000 લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ સાથે આ અભિયાનની આજરોજ શરૂઆત કરવામાં આવી હતી. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. આજરોજ વિદ્યાકુંજમાં હેલ્થ ઇઝ વેલ્થ અભિયાન અંતર્ગત હું તંદુરસ્ત સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એમની મન કી બાતમાં કહ્યું હતું કે અત્યારે વર્તમાન સમયમાં મેદસ્વીતા ઓબેસિટીનો પ્રોબ્લેમ જે સમસ્યા છે મેજર સમસ્યા છે અને એ સમસ્યાને નિવારવા માટે દરેક વ્યક્તિ પોતાના ઘર વપરાશમાં રોજિંદા જે તેલનો વપરાશ કરે છે એમાં 10% ઘટાડો કરવો, સાથે સાથે જંક ફૂડ ખાવું નહીં, બહારના નાસ્તા તળેલા ઓછા કરવા અને આ વિચારને જન સુધી પહોંચાડવા. અને એમણે સાથે અપીલ કરી કે એક વ્યક્તિ 10 વ્યક્તિને આ સંદેશ પહોંચાડે. હેલ્ધી રહેવા માટે, તંદુરસ્ત રહેવા માટે કસરત કરવી અને આ વાતને, આ વિચારને, અપીલને અમે ઉપાડીને વિદ્યાકુંજે આજે શરૂઆત કરી. અત્યારે આજે ઉદ્ઘાટન થઈ ગયું છે અમારા અભિયાનનું. અમારા અભિયાનમાં અત્યારે આજના દિવસે 500 વ્યક્તિ રજીસ્ટર થયા છે અને તેમણે 2 દિવસમાં દરેક વ્યક્તિ 10 વ્યક્તિને મેસેજ આપીને એ આ અભિયાનમાં જોડશે. એમ કુલ 5000 વ્યક્તિઓને 2 દિવસમાં અમે જોડીશું. સુરતના વરાછા રોડ પર આવેલી જોયસ સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં સ્કૂલના બાળકોને મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓએ ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સુરતના વરાછા રોડ પર આવેલી 47 વર્ષથી કાર્યરત એવી જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. સ્કૂલના બાળકોએ વેશભૂષા, ગરબા, નાટક, કરાટે, એરોબિક્સ, યોગા જેવી અલગ અલગ બધી જ એક્ટિવિટી, સ્ટોરી અને ડાન્સ રજૂ કર્યા હતા, જેથી સ્કૂલમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું અને બાળકો દ્વારા વાલીઓને પણ ખૂબ જ આનંદ માણ્યો હતો. બીજી તરફ શાળાના ટ્રસ્ટી અને આચાર્યના હસ્તે વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા. શાળા દ્વારા અવારનવાર આ પ્રકારના વિવિધ આયોજનો કરવામાં આવે છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરાય છે. ત્યારે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓને પ્રશંસા કરી હતી તેમજ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અભય શાંતિલાલ જૈન, જોયસ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે વાત કરું છું. આજે અમે 47મા વર્ષમાં અમે પદાર્પણ કર્યું છે અને એના નિમિત્તે અમે આજે એન્યુઅલ પ્રોગ્રામ કર્યો છે. એમાં સૌથી પ્રથમ મેં ગર્વની લાગણી અનુભવું છું કે અમે આ વર્ષે સ્કાઉટ બેન્ડમાં જાંબુરી ખાતે સ્કાઉટ બેન્ડની કોમ્પિટિશનમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરેલું અને એમાં અમારું ફર્સ્ટ રેન્ક આવેલો છે. એની ગર્વની લાગણી અનુભવું છે. બીજો કે અમે એન્યુઅલ પ્રોગ્રામ અમે રાખીએ છીએ એનામાં શું કે બાળકોમાં ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે અને અમારું જે એન્યુઅલ પ્રોગ્રામ છે એ એક્ટિવિટી બેઝ છે. એમાં બધી એક્ટિવિટી, ડ્રામા, ઇંગ્લિશ સ્પીચ એ બધું જ અમે રાખીએ છીએ. એમાં બાળકોનું સ્ટેજ ડેરિંગ આવે, બાળકોને ઉત્સાહ આવે અને બાળકો શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે આ એક્ટિવિટીની પ્રવૃત્તિ બી કરે. એમાં એમનું હેલ્થ સારું રહે, એની ફિઝિકલ કન્ડિશન સારી રહે, એના માટે આ એન્યુઅલ પ્રોગ્રામ અમે દર વર્ષે રાખીએ છીએ. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio